એક મસ્તીનો મારા મગજની અંદર એવો પ્લાન નીકળ્યો છે, એકલા પૈસા પૈસા જ તે, પણ આમાં કોઈ ભાગીદાર હોવો જોઈએ. કોઈ છે આમાં? એટલે આવ્યો હોય બનશો કઈ? હા, એટલે આમ જો હજી કહું છે એમ કહું, ચાલો તું આવી ગયો, મજા આવી ગઈ. અહીંયા બેસ. બેહું ના ભાઈ, મારો ઓલો બાજરી બાગ રાખ્યો ને ભાગ, ત્યાં મારા ઉતાવળ છે, પારવાનું બાકી છે. એટલે એ પારવાનું ને બધું આમ જો પડતું મૂક, હું તને પ્લાન આપું છું. હારા મારો બેસ. પ્લાન? હા. ઈ વળી કેવો પ્લાન? હવે તો ભાગ રાખ્યો છે, પૈસા હાટું રાખ્યો કે નહીં? પૈસા હાટો. હા, હવે કલાકમાં પૈસા થઈ સારું કે તો આ 4 મહિના પૈસા આવી સારું? કલાકમાં હવે સારું જ કહેવાય ને. તો આ ઈ પ્લાન છે મારી પાસે. ઈ વળી કયો? હા, બોલો ભાઈ. જો આપણે તારા પોલીસના કપડા પહેરી લેવાના છે. બાપા શું કામ મારે? એટલે કેશુ ભાઈ, તું ચાક પોલીસ વાળાને પકડાઈ દે મને, બહુડા ફાટી જાય એમાં. એટલે હજી તો એને ખબર પડે ને ત્યાં તો પાછા આપણે હતા ને થઈ જાય, આપણને ઓળખશે નહીં. હે? તો ઓળખતા હશે પછી તો એ પણ ઘાયગા પતાવો નો બધું કામ. અરે 1 કલાક નો થાય, બસ સમજો આખી લાંબી લીટી લઈ લી. હા, તો હું પારવાનું ને એવું હાન ના રાખી. હાલો હાલ તો હાલો લે સાયકલ ફટાફટ લેવા. તો ગાડી કેટલી આવ્યો? એટલે ગાડી ઓલા રામજી મંદિર બહાર નહોતી પડી, હા, ત્યાં સાવી ગાડીમાંથી તું લઈને આવ્યો. હાર ખબર આવી હેલા. એટલે આપણે તો ખાલી 1 કલાકનું કામ છે, એમાં ઉંમર થાય નીચે આવે ને પાછી. સારું, વાંધો નહીં. સીધી ભૂરાબેન દુકાન લઈ લે, સીધી. ના લે. હા, લઈ લે. હા, પૂરાભાઈ ગાંઠિયા નાખ્યા? હા, નાખ્યા. સેવય નાખી, ગોળ? બધું. કોની દુકાન છે? કેટલા રૂપિયા થયા? 30 રૂપિયા. પોલીસ આયા? મારી દુકાન છે સાહેબ. સાહેબ હોટેલ લ્યો. તમાકુ છે? આ સાહેબ છે ને, લઈ. આ ડાબલીમાં કમ્પ્લેટ ચૂનો પૂનો બધું હારવાર. એમ? તો બીડી લાય, બીડી. અહીંયા સાહેબ બીડી છે, બાકા હારવાર. સારું, રેડી. આ ગુટકા? વિમલ છે સાહેબ, વિમલ. લઈ. હા, આમાંથી એક પિસ્તોલનું પાકીટ કાઢ. આપું સાહેબ. લઈ. હા, તમારામાંથી દંડ જાણે કેટલો આવશે? 39 થયા સાહેબ. શેના? આ બધી વસ્તુના. એ હમણાં ખબર પડી જાય કેટલા છે ઈ. અમે એનો જ હિસાબ કરીએ. માવો છે? હા સાહેબ. હવે આનો બધાનો દંડ મૂકવાનો છે આપણે. જો સાહેબ, આટલી બધી નિશાની આ વસ્તુ નીકળી. વાહ, ઘણું રાખો તમે નશા કરવાની વસ્તુ. હે એ સાહેબ, તમે કોણ છો એ તો કયો પેલા? આ નશાબંધીના સાહેબ છે, હા, અને હું જીએબી નો સાહેબ છું. હાલ લે ઢીંગા. હા પૂરાભાઈ. નશાબંધી વાળા સાહેબ અને જીસીબી વાળા બે સાહેબ ભેગા થઈ ગયા. હા વાહ. એટલે જીસીબી વાળા નહીં, તો જીએબી વાળો. ઠીક એવડે ઈ. હા, આ નશાબંધી નું ઘણું વસ્તુ રાખે છે, તમે દંડ લખવા માંડો. સપડો ખોલો. એ સાહેબ પણ દંડ શેનો એમ? આ તો બધા રાખે. અહીંયા બોર્ડ મારેલું છે નહીં? અહીંથી 18 વર્ષના નાના છોકરા હોય, 18 વર્ષના નાના છોકરા, એ પણ આ માવો લેવા આવતા હોય, બીડી લેવા આવતા હોય, તમાકુ લેવા આવતા હોય, આ સિગરેટ લેવા આવતા હોય, ગુટકા લેવા આવતા હોય, તો એમાં કાયદેસર તમારી પર દંડ થાય અને કાયદેસર તમારે જેલમાં જવું પડે. જેલમાં નથી લઈ જવા, દંડ કરો. અને આ પછી લખેલું નથી હા, કે 18 વર્ષના છોકરાને કોઈ પણ નિશો લેવા આવવું નહીં. તમારી જાહેરાત લખેલી છે અહીંયા, ભડાકા પાન સેન્ટર. હવે જવા દો ને સાહેબ. નહીં, બોલો સાહેબ, કેટલો આપણે દંડ મૂકવાનો છે? લખો. આ સિગરેટું બીડીયું બધું રાખે છે, આના લખો 7000. 7000. હા સાહેબ, 7000 મૂકો. આ તમાકુ વાળા માવા રાખે છે, લખો 3000. 3000. એ સાહેબ જવા દો ને સાહેબ, 10000 થઈ ગયા. આ ગુટખાના 5 કરો. હા સાહેબ. આ તમાકુના 2000. 70. આ નાના છોકરાને બાકસ વેસો તમે, કોકના ઓઘાનો હળગાવે ઈ 700 રૂપિયા કરવાના. 17700 થયા સાહેબ. થઈ ગયા? હા, 17700. દંડ લઈ લો. લાવો. એ સાહેબ એ ખોખામ પેક કર બધું. 17700 નો તો મારા કેબિનમાં માલ નથી. એટલે કઈ ગોઠવી નાખું છે? ગોઠવી નાખો ને કઈક, એટલા બધા થોડા હોય. બેહો સાહેબ, બેહો. ખોખામ પેક કરો. તો હું તો સાહેબને સમજાવું છું. હા,
પણ મૂર્ખના સરદાર સાહેબ હોય ને ત્યારે પાણી બાણીનું પૂછાય લ્યો સાહેબ પાણી લ્યો આમ કઈ બોલાય ઉભા રહ્યો એ સાહેબ અહીં લ્યો પાણી પીવો ટાઢું ના પીતો હું નથી પીતા આ તો વાંધો નહીં નથી પીતા હું પતાવી દઉં છું પતાઈ દો સાહેબ હા એની પાસે એટલા બધા છે ને કંઈક આપણે ખાનગી પતાવી નાખો થોડું ઘણું ખાનગીમાં હા વાત કરો હું કે અત્યારે હાલમાં કેટલા પૈસા પડ્યા છે બોલ હવે મારી પાસે તો હું 800,000 રૂપિયા ભેગા થયેલા છે હું કોઈ 2,000 થઈ જાય ને તો થોડોક માલ નાખી દઉં દુકાનમાં અત્યારે હાલમાં કેટલા છે એટલા છે 1000 હા ચલાય બધા લાવે હમણાં સમજાવી દઉં 500 માં પતાવો ને સાહેબ 500 તો અમારી પાસે રે આ કેબિન ભરી લેવું છે એ હવે તારે સીધી સોટે છે જલ્દી કરીને મૂંગો બેસ આમ જો આ બધું ભરાઈ જાય કામ વગેરે થઈ જાય ને થઈ જાવ ઘડિયાળા ડંકા પડે એ કરતા 1000 કરી દે હું હમણાં સમજાવી દઉં 1000 રૂપિયા દેવા પડશે લાપાત પડશે અને કરા 17000 રૂપિયા તો પોચ ફાડી દેવું પડે ના 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 પોચ નથી ફાડી હવે હાલ્યો 1000 રૂપિયા આપો તો પછી યાર સમજી જવાનું હોય હાલ્યો સાહેબ હા હવે 1000 રૂપિયાનું કરી નાખ્યું છે કમ્પ્લીટ હે એમ અને ગરીબ માણસ છે ગરીબ છે હા હા આ ગરીબ માણસોને બહુ નહીં હેરાન કરવાના આજો સાહેબ રાખો તો મળી જા હા મળી ગયા હવે ધ્યાન રાખવાનું હા બોડીઓ મારી દઉં હા એ ઓલું શું છે ઈ તો લુંગી છે સાહેબ લઈ લુંગી લઈ ઈ તો મારી છે હાજે પહેરવાની હોય હા. ઉઠતી વખતે ભાઈ મારા ગાડી ના કાંઈક સાફ આપ કરવું હોય સીટ બીટ બધી લૂસી હોય લાય આ લઈ લો આ નિશાન આ પડીકા લઈ લે બધા એ સાહેબ લાય હવે વ્યસ્ત ને હો બોર્ડ મારી દેજો અહીંયા હા હા ધ્યાન રાખજે ના ના હાંજે બોર્ડ મારી દઉં બસ લઈ જાઓ એ ભૂરાભાઈ તમે જોયું સાહેબ તો જો મારી રાતે પહેરું લુંગી લઈ ગયા વાર ગાડીના ગાભા મારવા કેમ મનસુખ હા ઘડી કર 1000 રૂપિયા લઈ લીધા ને ભૂરાભાઈ પાસેથી એલા લઈ લીધા પણ ભૂરા ભાઈ યાર હાવ લુખો પડ્યો 1000 રૂપિયા આપી ખાલી એલા એને ભલે ને 1000 રૂપિયા આપી હમણાં આમ જો 10-15 હજાર રૂપિયાનો તોડ પાડી દી સીધા વાલમભાઈ ની ગાડી લઈ લે હે હા હા સાહેબ આયા તો મોટા પછી હું તો ખંગાવી આવી વસ્તુ લઈને એક બીજા સાહેબ હતા હું તો આમના સાદા કપડામાં હતા 2 જણા હતા હે હા ભૂરાભાઈ ને હું લેવા ઈ મને નથી ખબર હું તો વી આવી ગાય ગાય આયા નથી ઈ ભૂરાભાઈ છે હળિયા કે ગળી કરી છે તો શું કામ કોનું કામ તમારું કયું કામ આ એવડા ઈ સાહેબ છે સાહેબ શું આવો સાહેબ જો અલા બધું અંદર તપાસ કરી લેજો તપાસ કરી ના ભૂરી એમ કે તપાસ અમે અમારા ઓલરેડી અંદર સાહેબ છે લે એ કામ છે તાણ ગલપ છે LED છે એક ડીમ્યુ છે અને ફોક્સ લાઈટ છે હા કાઈ લાઈટ અંદર ન પડે એટલે હોય સાહેબ 3 છે એમને હા 3 એટલે 15,000 રૂપિયા તે દંડ બરોબર 150 ના 3 આવે 50 રૂપિયાનો એક ગ્લોબ છે ઓલી આપણે આ દંડ મૂકું છો હે દંડ 15,000 રૂપિયા દંડ એનો થાય પછી એનો દંડ એમ આ ડીમ્યાના ને એના બળે એનો લે એવું ન હોય કઈ તો બધાને ઘરે બળે એ બધી હમણાં ખબર પડી જાય બીજું શું છે ટેબલ પંખા 2 સાહેબ 2 ટેબલ પંખા પણ એક તો બળી ગયેલો છે સાહેબ 10,000 રૂપિયા એ લે બરબાદ મળ્યા બધું હાસું ખોટું ઓલો વાળ સીધા કરવાનું હીટ મશીન હવે એ ઓલા બ્યુટી પાર્લર વાળાનું છે એમ આ આવ્યા થાય એનું ઈ મારું છે મેં લીધું તું હોય ને ઈ છે એમને એટલે એના 5,000 એ સાહેબ અમાર ઘરે ઓલું દાળ ને એ બધું ખબર તરત ઓલું થઈ જાય એમ બફાઈ ગયેલું હોય ને ઓલું થઈ જાય ઈ મશીન ઈ છે કા નવું લીધું તમે બ્લેન્ડર હા ઈ છે અમાર ઘરે આમણે મને લઈ દીધું ઓલા 10,000 એનો ડન બીજું સ્પ્રિંગ વાળી સગડી મોટી સાઈઝ ની છે સ્પ્રિંગ વાળી સગડી ફૂલ સાઈઝ હા ઓહો તો એનો ડન કેટલો થયો ખબર છે હવે સમજો 20,000 રૂપિયાનો ડન લે તાર કેટલે પગાડ્યું તી બે ફૂલ ટોટલ તમારે 80,000 રૂપિયા થયા તમારે 80,000 નો ડન પણ સગડી તો બંધ છે હવે મુદ્દે સગડી અંદર છે ને આથી કે કામમાં નથી લાગતી તો એમથી બળી ન ગઈ હોય હે સાહેબ હું સાચું બોલું હા હા ઈ સગડી છે ને અમાર ચોમાસામાં અમે યુઝ કરી એટલે હું કહેવાય આપણે અમારા બળતણ હોય કે નહીં ઈ ચોમાસાના પલ્લી જાય કે નહીં એટલે એની ઉપર રાંધી રોટલા કરી સાંભળો આ બેન કેટલા હોશિયાર છે બધું હાચું બોલે છે તમે હાવ કેમ જૂઠું બોલો છો બેન હોશિયાર નથી અને આટા ઓછા છે ઈ જે હોય હવે દંડ અત્યારે ભરવાનો છે 80,000 રૂપિયા કુલ ટોટલ શૂઝ એ સાહેબ તમને જરાક નોકરી મળી ગઈ તો તમે ઘરે આવીને મન ફાવે અમને ગગલાવી નાખો કે તમને હું એમ છે અમારા કુટુંબમાં કોઈ નોકરી જ નહીં કરી હોય એટલે અમથા નથી ગગલાવતા ઈ કાર્ય કર્યું તમે એવું હું કાર્ય કર્યું આખું ગામ બાળા બધું
પણ તમારે મીટર નથી એ જોવું જોઈએ ને. મીટર તો ઓલા નાના કાકા દુકાને જ છેડો લીધો. એ હવે નાન કાકા જોઈ લેવું અને તમને જોવાઈ જાય 80,000 રૂપિયા ત્યારે ભરવાના છે કે ત્યારે તમારે જ્યાં ઓફિસ આવવાનું છે ત્યાં હે ઓફિસે હું આવું તે કોણ? પણ હું ભરું એમ. તે કોણ ભરે? તમને ખબર ન હોય સાહેબ, મારા મામા છે ને ઈ 4 ગામના સરપંચ રહી ગયેલા છે હો. એમ સમજો એટલી વાત ડન એમ રહી ગયો. મારી મામાને સામે સાહેબ ઉભા રહે ને એટલે એક સાહેબ થી બોલાય નહીં. જોવું છે તમારે ભલા ફફડે કા એમ શું સાહેબ આવડાના મામા 4 ગામના સરપંચ રહી જાય એટલે 4 ગામ આવડાના બાપ દાદા છે. હા એને એ હવા છે. હા એટલે તમારે મારા મામાને મળવું છે. અત્યારે જ મળવાનું ક્યાં મળશે ઈ? કોઈ શાળા ઓટલે હું થાય ચાલો 4 ગામના સરપંચ એલા એને સામે આમ જો તમારા મોઢામાંથી એક શબ્દ નહીં નીકળી શકે. નહીં ને? એને જવાબ કેમ દેવાનો થઈ જાય. એ કાંઈ વાત કરવાની થાય. હાલો મોટા મુલાકાત કરો ઈ ગાડી નથી લેવી, આયા જ છે આયા જ છે. એ મારો જોડા ભાઈ તો આ જોડા નહીં જોડા હાલો. પણ નાન કાકાની વંડી ઠેકાડ દેવું કા હા હા ઠેકાડ દે જોઈ હા કાંઈ વાંધો નહીં. ચાલો મોટા હાલો આ કેમ દંડો આરે આ જોડે મૂકી દો હાલો. હાલો બાદતા નહીં હો મામાને કેજો બાધે નહીં મારા મામા છે પાછા થોડા ખાટા સરપંચ રાખ નહીં એટલે હાલો સાહેબ હાલો. મારા મામા અહીં બેઠા હોય. આ જોરિયા બાબા અમારા મામા. આ તમારા મામા હા આ બેઠા બેઠા હું ગઈ બેઠા બેઠા ઊંઘે હુતા હુતા ઊંઘે. બેજો બેજો લો બસ. તમે હજી ફૂટ હાથમાં રાખ્યા? ગાડીમાં હોય તરત પહેરવું બરોબર બરોબર. પૂછે બાળા જીબી વાળા સાહેબ છે, પોલીસ વાળા લઈને આવ્યા. આપણા ઘરે દંડ આપ્યો 80,000. આપણે ઘરે લેવા મેં કીધું મારા મામાને તેમ ઓળખતા નથી, 4 ગામના સરપંચ રહી ગયેલા છે. હું થોડો દંડ ભરતો હશું. મારી વાત કરી દીધી ને બધી કરી દીધી. હા બસ હા છે સરપંચ 4 ગામના હા તેની સરપંચ છો એમ ઈ ને રહેતા પેલા. પણ આ બધું હા રહી સુકેલો છો સરપંચ હું અચ્છા તે 4 ગામના સરપંચ થઈ ગયા હું આખું ગામ તમારા બાપનું થઈ ગયું. એ સાહેબ બોલવામાં જરાક સભ્યતા રાખજો બોલો ફોન લગાડો ના તમે ઓળખતા હોય સાહેબ ને. લે મારે કોઈ ફોન જ નથી લગાડો લગાડો તમે લગાડો. એકાદા સાહેબ ને ફોન લગાડશે ને વાત નહીં કરી શકો. કોને લગાડું? ધારાસભ્ય ને હા ના આમ તો નામ સાંભળે ને તો ફરી ગયા. ધારાસભ્ય સીધું ડાયરેક્ટ ધારાસભ્ય. લગાડો. ફોન લગાડવાની શું જરૂર છે દંડ ભરજો ને ખાલી ધારાસભ્ય હારે વાત કરો તમને ખબર પડે કેમ બોલાય. એ બાપ મામા બોલે લાગી ગયો. હા ધારાસભ્ય સાહેબ બાપભાઈ બોલું 4 ગામનો સરપંચ હું બોલું છું સાહેબ. હા જીબી વાળા આવી અને 80,000 નો દંડ આપ્યો મારા ઘરે બોલો ભરવા પડશે ડબલ ભરવા પડશે કાયદા ભરી ગયા હે આપો આજો સાહેબ વાત કરો હા બોલો બોલો સાહેબ. કેમ ડબલ 1,60,000 રૂપિયા થાય. કેવી રીતે આ 100થી વખત છટકી ગયા છે એ લોકો? હજી તો એ દંડ ભરતા જ નથી એ લોકો. એટલે ડબલ કાંઈ વાંધો નહીં. એ ડબલ અને હવે લીધા વગર જઈશું જ નહીં. સારું સારું ઓકે સાહેબ ઓકે ઓકે હા હાલો ઘરે જઈએ ચા પાણી પીવું સાહેબ એ બીજાને કોઈને ફોન કરવાનો નથી લગાડો ના ના ડબલ થાય. એક કામ કરો ચા પાણી પી ઘરે હાલો. ચા પાણી પીવા. અરે એમ હોય હાલો. આ પૈસા ખિસ્સામાં ન હોય કે નહીં પૈસા ઘરે પડ્યા છે ને અરે હમણાં ઘડી નાખી કાઢ મેળ. હાલો બાપા મોય થાવ. હાલ સાહેબ હાલો હાલો હા તમે મોરે હાલો ને ભાઈ હું દૂધની કોથળીને આવું દુકાનેથી ઘરે હાલો. અમારે આપણે લાંગડા પડતો ત્યાં. હા હાલો હાલો પેલા પણ આપણે બે તો ખોટા સાહેબ છીએ અને હાસા ધારાસભ્ય હારે વાત થઈ ગઈ. પણ એવું નથી પેલા આયલું જાતું આ જૂનવાડી જમાનામાં જેમ ફાવે એમ આયલું જાતું અત્યારે કાયદા કેટલા કડક થઈ ગયા કોઈનું નો હાલે આપણો હગો બાપ કદાચ પોલીસમાં હોય ને તો આપણું નો હાલે એટલું કડક થઈ ગયું અને આ ભયા જા ઓલા ક્યાંક બીજા શક્તિ સાથે ભારે કરી 1,08,000 નો દંડ આવ્યો હોય એમાં બોલો કેટલાનો 1,08,000 દૂધ બગડી ગયું દુકાને. દૂધ નથી. ભાઈ સાહેબ હા બતાવો ને કઈક વ્યાજબીમાં. વ્યાજબીમાં સાહેબ વ્યાજબીમાં કઈ પતાવું છે આમાં વાજબીમાં કાંઈ ન પતે ભાઈ. નો પતે તમને પેલા કોઈ ડાયા કર્યા થા કે તમે ઓલા ફોને ધારાસભ્યને ફોન કરો ન કર્યો હોત તો એસએમ પતિ જાત ને ભાઈ હવે 1,60,000 રૂપિયા લાવો એટલે અમારું કામ. એમ નહીં તમે લાવો લાવો કરો છો. હું અમારા ગામમાં બધા ડન થઈ ઉભા ભરતી તો બધા હવે બધાએ ફરી દીધો દંડ. જટ્ટાને દંડ હતો એ ટોટલ લોકો એમ નાખી દીધો છે. એ હાલ લે એલા સાહેબ તમે અહીંયા આવ્યા દંડ આપે છે આ ઓળી ઉપર 1,60,000. ઓહો આમાં અમે શું બાળી દીધું છે એટલું બધું? ઓળી ખાલી 80,000 ની છે અને 1,60,000 દંડ. ઓળી 80,000 ની છે તે હું ઓલા કેશવને તમે હું એના 40,000 ની થાય પાસ. કેશવને 40,000 આપ્યા. કોને કીધું?
તમને કેમ ખબર? હા પણ મને ખબર નથી પૂછો મનસુખ ને. હા મારો મનસુખ ને આ તોલો છે. હા છે. કેશું નાખવા મોડો ભાગી ગયા આપણે દંડ નો ભરવો પડો ને ભાગી ગયા. એ ઢીંગા આને દંડ નથી ભર્યો ને તોય બે ધોકા માર્યા આપણી પાસે તો 1000 રૂપિયા લઈ ગયા અમારે તો કેટલાય મારવા પડશે વાલમભાઈ હાલ ઢીંગા હાલ ઉભા રહ્યો એ ઓલાયા તમને દંડ નથી દીધો ને તો તમને બે ધોકા માર્યા એમ તો તમને એક ધોકો નહીં જ માર્યો એટલે અમારા 1000 રૂપિયા તો પાછા દેતા જાવ